પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. જિલ્લા પંચાયતની 32માંથી 19 બેઠકો અને 9માંથી 7 તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. નગરપાલિકા સ્તરે પણ ભાજપે કુલ 81 બેઠકોમાંથી 51 બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. પાટણ જિલ્લામાં આજે યોજાયેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં નિર્ણાયક સફળતા મેળવી છે. જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો 170 બેઠકોમાંથી 109 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જેના પરિણામે જિલ્લાની કુલ 9 તાલુકા પંચાયતો પૈકી 7માં ભાજપની સત્તા સ્થપાશે. નગરપાલિકા ક્ષેત્રે પાટણ, સિદ્ધપુર અને રાધનપુરની એક બેઠક મળીને કુલ 81 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપ 51 બેઠકો પર વિજય બન્યું છે. ચૂંટણી પરિણામો બાદ પ્રતિભાવ આપતા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પક્ષની અપેક્ષા મુજબ જ વિજય થયો છે, જો કે કેટલીક બેઠકો પર પરિણામો ધારણા કરતાં અલગ રહ્યા છે. સીટોમાં થયેલી આ વધઘટ પાછળ મતદાનના દિવસે પડેલી અતિશય ગરમી, ઓછું મતદાન અથવા કેટલાક સામાજિક સમીકરણો પણ જવાબદાર હોઈ શકે છે. પક્ષ દ્વારા આ તમામ પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવશે, પરંતુ હાલ નગરપાલિકાઓ અને પંચાયતોમાં મળેલી સ્પષ્ટ બહુમતીથી સંગઠનમાં આનંદનો માહોલ છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની આજે મતગણતરી હતી. તેમાં પાટણ જિલ્લાની અંદર 32 જિલ્લા પંચાયત સીટમાંથીને કુલ 19 જિલ્લા પંચાયત સીટમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. સાથે 170 તાલુકા પંચાયત સીટોની ચૂંટણી હતી, તેમાંથી 109 તાલુકા પંચાયત સીટોમાં વિજય થયો છે. સાથે કુલ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાંથી 7ની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. નગરપાલિકાની પાટણ, સિદ્ધપુર અને રાધનપુરની એક એમ કુલ 81 સીટોની આજે ચૂંટણી હતી. મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીનો કુલ 51 સીટો ઉપર વિજય થયો છે. એ માટે સમગ્ર પાટણ જિલ્લાની જનતાનો, તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હા, ત્યાં 1-2 સીટો આગળ વધારે ઓછી થઈ છે, પણ અમારી જે અપેક્ષા હતી એ પ્રમાણે વિજય થયો છે. શું કારણ છે? ક્યાંક મતદાનના દિવસે મતદાન પણ ઓછું થયું, ગરમીનું વાતાવરણ હતું, ક્યાંક બીજા કોઈ પણ કારણો હોય, સામાજિક કારણોમાં અમે ક્યાંક ના ઉતર્યા છીએ, અમારી કોઈ ગણિત ક્યાંક પેલું થયું હશે. આવા વિવિધ કારણોના લીધે ક્યાંક થોડું નુકસાન ગયું છે. નગરપાલિકામાં તમારી અપેક્ષા કરતા ખૂબ ઓછી સીટો હોય છે, એ બાબતે શું મુખ્ય કારણ છે? નગરપાલિકા જીતી એનો અમે આનંદ લઈએ છીએ. હાલ સીટોમાં વધઘટ એ અલગ વસ્તુ છે.